મને સોશિયલ મીડિયાની અંદર ફેસબુકમાં યુટ્યુબમાં જોયો છે. આજે ઘણા બધા લોકો એવા મળ્યા કે ભાઈ આજે રૂબરૂ તમારી મુલાકાત થઈ ગઈ, પણ આજે આપણે અહીંયા જે આપણે ભેગા થયા છીએ તો આપણે કંઈક નવું પરિવર્તન કરવાની સૌ લોકોની અંદર એક લાગણી છે. કારણ કે ઘણા બધા સમયથી લોકો પીડાય છે. આજે તમે સમજો કે ભાઈ નેતા લેવલના વ્યક્તિઓ જો સરકાર સામે અવાજ ઉઠાવે છે તો એને પણ જેલમાં નાખી દેવામાં આવે છે. તો મારીને તમારી આ ભ્રષ્ટાચારી સરકાર સામે ઓકાત છે બોલવાની? નથી બોલી શકતા આપણે. એટલે આપણે એના માટે પરિવર્તન લાવવું પડશે કે આપણો અવાજ કોણ સાંભળશે, જનતાના પ્રશ્નો કોણ સાંભળશે. અત્યારે મને એક બે વ્યક્તિઓ મળ્યા, મને કે દારૂ મુદ્દે થોડી ચર્ચા કરજો. અત્યારે કતારગામના ખૂણે ખૂણે દારૂ મળે છે. એટલે મેં કીધું ભાઈ એ તો ભાઈ આપણા ગૃહમંત્રીને પોસાય છે, પોલીસ વાળાને પોસાય છે કે દારૂ મળે છે તો ભલે મળતો. લોકો દારૂ પીને મરે છે, કોઈના ઘર બરબાદ થાય છે તો ભલે થતા, પણ આપણે એ વસ્તુ બંધ હોય તો એ આપણી અંદર તાકાત છે ને એ તાકાત છે આપણા વોટની. 2027 ની અંદર આ ભારતીય જનતા પાર્ટીને આપણે મુંહતોડ જવાબ આપવો છે. આપવો છે કે નહીં? તો બધા તૈયાર છો ને? આ વખતે એક વખત ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી જીત્યા. એકલો યુવાન 3 મહિના સુધી સતત સંઘર્ષ કર્યો. આખી ભારતીય જનતા પાર્ટીની પૂરી ફોજ વિસાવદરમાં ઉતરી હતી. અરે તલાટી મંત્રી ટાઈમે ન મળે ગામમાં જોવા, કેબિનેટ મંત્રીઓ ગલીએ ગલીએ આટા મારે, ગૃહમંત્રીઓ આટા મારે. અને મેં એક વસ્તુ જોયું કે વિસાવદરની અંદર કેબિનેટ મંત્રીઓ જ્યારે પોતાની પાર્ટીનો પ્રચાર કરવા આવે અને એમ લાગે કે ભાઈ જનતા અહીંયા તો આપણી ગુલામ છે, આપણને વોટ આપવાની છે, તો ગાડીના કાચ ખોલીને આમ કરતા હોય કે નહીં? કેબિનેટ મંત્રીને મેં જોયા હતા મારી નજર સામે, આમ નીચે માથું નાખીને ગાડીમાં બેઠા બેઠા નીકળી ગયા. કોઈએ માન નહોતું આપ્યું. આખી ફોજ ઉતરી હતી વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે. પણ આ એકલા યુવાને આખી ભારતીય જનતા પાર્ટીને મુંહતોડ જવાબ આપ્યો ને એક મચક ન આપી ત્યારે વિધાનસભા સુધી પહોંચ્યા છે. મને ઘણા બધાએ કીધું કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવવાના છે. એટલે મેં એને ખૂબ સરસ જવાબ આપ્યો. મેં કહ્યું ગોપાલ ઇટાલિયા એક છે, હવે તમારે કતારગામ, વરાછા, સમગ્ર ગુજરાતની અંદર બીજા ગોપાલ ઇટાલિયા ઉભા કરવાની જવાબદારી દોસ્તો તમારી છે. એકલો ગોપાલ ઇટાલિયા બધે નહીં પહોંચી શકે. એક એક ગોપાલ ઇટાલિયા એક એક જિલ્લામાં એક એક રાજ્યની અંદર ઉભો કરવો પડશે આપણે. ત્યારે આપણે આપણી સરકાર બનાવી શકશું. આ ભારતીય જનતા પાર્ટીના મુંહતોડ જવાબ દેવો છે આપણે. અને હમણાં મેં થોડા દિવસ પહેલા એક ન્યૂઝમાં વાંચ્યું, આ લોકો નેતા બની જાય છે એટલે એને એવું થઈ જાય છે કે આપણું કામ થઈ ગયું, આપણને ખુરશી મળી ગઈ, એર કન્ડિશન ઓફિસમાં બેઠા બેઠા આરામ કરવાનો. જનતા પીડાય, દુઃખી થાય તો ઓફિસમાં બેઠા બેઠા આ લોકો હસે છે, આપણે જ હાથ કાઢે છે. વોટ સમયે આ લોકો આપણી પાસે હાથ જોડીને વોટની ભીખ માંગનારા લોકો આપણા જ હાથ કાઢે છે. શું કામ? આ ચોમાસાની સિઝનમાં રોડ રસ્તા પર જે ખાડા પીડા હોય છે એ ખાડામાં આમ નાગરિક, આમ જનતા પીસાય છે, લોકોના અકસ્માત થાય છે, માથા ફૂટી જાય છે, ગાડીઓના સસ્પેન્સર તૂટી જાય છે. આ લોકો બેઠા બેઠા હસે છે. અને જયારે પ્રેશર આવે છે ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જેવા વ્યક્તિ આવા વાહિયાત નિવેદન આપે છે. કેવા કે ભાઈ રોડ રસ્તા ઉપર ખાડા પીડા હોય તો એમાં સરકારને ફરિયાદ ન કરવાની હોય, આપણે લોકોએ આત્મનિર્ભર બનીને એ ખાડાઓ હાથે પૂરી દેવા જોઈએ. તો તમને અહીંયા અમે હું ભજીયા તળવા બેહાડ્યા છે, તમને ઘાસ કાપવા બેહાડ્યા છે અહીંયા અમે લોકોએ. અમારે બધું કરવાનું હોય તો ચૂંટણી ટાણે હાથ જોડીને તમે લોકો અમારી પાસે વોટની ભીખ શું કામ માંગવા આવો છો? વાત ખોટી છે કે સાચી છે દોસ્તો? આ લોકોને એર કન્ડિશન ઓફિસ મળી જાય એટલે જનતાને આ લોકો 2% ગણે છે.
એટલે જ આપણી સામે આવે ને ચૂંટણીમાં ત્યારે આમ કરે છે, આપણે સમજતા નથી, આપણને આ 2% ગણે છે. આ વખતે આ લોકોને આપણે મુંહતોડ જવાબ આપી દેવાનો છે. 2027 ની અંદર જે વિસાવદર વાળી થઈ એ જ આપણે દરેક શહેરની અંદર કરવાની છે. એક ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની અંદર ચૂંટણી જીતી, તમે જોયો મોરબીની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કામે લાગી જા કે નહીં? લાગી જા કે નહીં? અત્યાર સુધી એર કન્ડિશન ઓફિસમાં બેઠા હતા. અને હું કહું છું તમને તમામ દોસ્તોને અહીંયા આવેલા કે 156 ધારાસભ્ય આપ્યા છે આપણે. 156 ધારાસભ્ય આપણામાં તેવડ હોવી જોઈએ ઓફિસમાંથી બહાર કાઢીને કોલર પકડીને કામ કરાવવાની. છે કોઈનામાં તાકાત? આ આપણામાં તાકાત નથી, એટલે એર કન્ડિશન ઓફિસમાં બેઠા બેઠા આપણી સામું જોઈને દાંત કાઢે છે કે અમને અમારી સત્તા મળી ગઈ છે, હવે તમારું જે થાય અમારે કાંઈ લેવા દેવા નથી તમારી યારે. 5 વર્ષ આવશે, ફરી પાછા તમને લોલીપોપ આપશું, નત નવી સ્કીમો આપશું, તમે વળી પાછા ભોળવાઈ જશો, પાછા તમે કમળનું બટન દબાવશો. 30 વર્ષથી સરકાર હોય અને જો રોડ રસ્તાની દર ચોમાસે આવી હાલત થઈ જતી હોય ને, તો હું તો કહું છું આપણી અંદરનો આત્મા જાગી જવો પડે, આ લોકોને અહીંયાથી કઢાડવા પડે. 30 વર્ષમાં તમે એક રોડ ન બનાવી શક્યા હોય તો તમે આમ નાગરિક, આમ જનતાનું હું ભલું કરવાના છો? મફતમાં રોડ તમારે બનાવવાના છે, મફતમાં રોડ બનાવવાના તમારે. જનતા પાસેથી એટલો ટેક્સ લ્યો છો, વેરાઓ લ્યો છો, છતાંય તમે રોડ રસ્તાની સુવિધા આવી આપતા હોય તો તમને જીતાડીને અમારે શું કામ છે? આ લોકોને ઘમંડ છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી કૂતરું ઉભું રહે તોય જીતી જાય, પણ આ ઘમંડ દોસ્તો આપણે આ વખતે તોડવાનું છે. તોડવું છે કે નહીં? આ વખતે આ લોકોને એકવાર મોરે મોરો બતાવી દેવો છે. આપણે ખબર પડી જવી જોઈએ કે વિસાવદર વાળી થશે, કામ નહીં કરો તો વિસાવદર વાળી થશે. આ જનતાની તાકાત છે. પરિવર્તનની ખૂબ જબરજસ્ત લહેર ચાલી છે સમગ્ર ગુજરાતની અંદર. ભારતીય જનતા પાર્ટીના, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પોતાની પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હમણાં હું એક મારે મહેમાન આવ્યા હતા અમદાવાદથી, મને બહુ સારી વાત કરી કે 2027 ની અંદર અમે બિલ્ડર લોબી અમદાવાદની અંદર નક્કી કર્યું છે કે આ વખતે આપણે આમ આદમી પાર્ટીને સમર્થન કરવાનું છે અને પછી જે થાય એ જોઈ લેવાનું, મોરે મોરો ભટકાડી દેવો છે આ વખતે. બરાબર કે નહીં? આ બિલ્ડરોએ નક્કી કર્યું છે અમદાવાદની અંદર. તો હું કહેવા માંગુ છું કે જો આ બિલ્ડરો પોતાનો બિઝનેસ કરતા હોય આટલો ડરના માહોલની વચ્ચે, છતાં આટલી હિંમત બતાવતા હોય તો હું તમે તો નાનો માણસ છીએ, હું કરી લેવાના છે આવડા આપણું. મને હમણાં એક જણો કહેતો હતો કે ભાઈ તું બહુ બોલે છો વિડીયોની અંદર, થોડું ધ્યાન રાખજે, આ લોકો ગમે ત્યારે બુલડોઝર ફેરવી દે. અરે હું બુલડોઝર ફેરવવાના? સુરત આખામાં ઘરનું સંડાસ નથી, ક્યાં બુલડોઝર ફેરવશે આવડા? ઘરનું મકાન મારે હોય તો બુલડોઝર ફેરવશે ને. અને એ બધી વસ્તુથી આપણે બીવાનું નથી. એક વખત આપણી અંદરની જે તાકાત છે આ સરકારને બતાવવાની છે. 2027 ની અંદર આમ આદમી પાર્ટીને એક વખત તમે સત્તામાં બેસાડો દોસ્ત. 30 વર્ષથી આ લોકો ખાઈને ખૂંટિયા જેવા થઈ ગયા છે. આપણા કામ આપણે કરાવવા જઈએ તો 3 કલાક 4 કલાક 2 દિવસ ધક્કા ખાવા પડે છે. અને એ લોકો ઓફિસમાં બેઠા બેઠા આપણી સામું જઈને દાંત કાઢે. શરમ આવી જોઈએ આપણને, લોકોને શરમ આવી જોઈએ. આપણી અંદરનો આત્મા જાગવો પડે કે આવા ભણંગુઠા છે આપણે બેહાના છે સત્તામાં. ભણેલા ગણેલા લોકો આટા મારે છે, નોકરી માટે વલખા મારે છે. હાઈ પ્રોફેશનલ અધિકારી આ લોકોને જયારે સેલ્યુટ મારતા હોય ત્યારે આપણને દુઃખ થવું જોઈએ કે 8-5 ચોપડીના મોટા મોટા કમિશનરો સેલ્યુટ મારે છે. આપણને દુઃખ થવું જોઈએ કે પોતાની મહેનત પર બનેલા પોલીસ અધિકારીઓ, કમિશનરો આ લોકોને સેલ્યુટ મારે છે. માટે દોસ્તો 2027 ની અંદર જો ખરેખર પરિવર્તન લાવવું હોય તો એક વખત મગજની અંદર તમે નક્કી કરી લો, મનમાં ગાંઠ વાળી લો કે 2027માં આ ભારતીય જનતા પાર્ટીના કમળને આપણે ઉખાડી ફેંકવું છે. ઉખાડી ફેંકવું છે કે નહીં? તૈયાર છો બધા? વિસાવદર વાળી કરવાની, કોલર પકડીને બહાર કાઢવાના કામ ન કરે તો આપણી પાસે વોટની ભીખ માગીને નેતા બન્યા છે. ઉપરથી કોઈ નથી મોકલ્યા આ લોકોને.
આપણી પાસે વોટની ભીખ માગી નેતા બન્યા છે ને વોટ મળ્યા પછી આ લોકો આપણી મજાક ઉડાવે, કેમ સહન થાય આપણાથી? ને આ વખતે એકવાર તૈયાર થઈ જાઓ દોસ્તો, બતાવી દો લોકોને અભિમાન હતું ભારતીય જનતા પાર્ટીને ઘમંડ હતો કે અમને કોઈ ન હરાવી શકે. એક 35 વર્ષના યુવાને વિસાવદરની અંદર ધૂળ ચાટતા કરી દીધા બધાને. આખી ભારતીય જનતા પાર્ટીની ફોજ ઉતરી હતી, 400 એના મંત્રીઓ નેતાઓ ઉતર્યા હતા. ગલીએ ગલીએ તમે જોવો ભારતીય જનતા પાર્ટી વાળા આમાં દેખાય. પણ એકલા યુવાને વિસાવદરની જનતાએ મનની અંદર ગાંઠ વાળી હતી કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને ઉખાડી ફેંકવાની છે, અને એ શરૂઆત વિસાવદરથી થઈ છે દોસ્તો. એટલે આ વખતે આપણે એક વખત મક્કમ થઈ અંદરનો આત્મા જગાડીને નક્કી કરવાનું છે કે આપણા બાળકોના સારા ભવિષ્ય માટે, આપણને હોસ્પિટલની સારી સુવિધા માટે, સારી સરકારી સ્કૂલો માટે કોણ આપણને મદદ કરી શકે એમ છે એ આપણે નક્કી કરવાનું છે. આપણી અંદરનો આત્મા જગાડવાનો છે. જગાડશો કે નહીં? આજે હું તમારી પાસે વચન માંગુ છું, 2027માં અહીંયા બેઠેલા લોકો 2027માં ભારતીય જનતા પાર્ટીને ઉખાડી ફેંકવાની છે. ને આ 2026ની અંદર ડિસેમ્બર મહિનામાં કોર્પોરેશનની ચૂંટણી આવે છે. શરૂઆત આપણે ન્યાથી કરવાની છે. આપણો મેયર બનાવવાનો છે દોસ્તો. આમ આદમી પાર્ટીનો મેયર બેસવો પડે. કામ હુકામ ન થાય, બધું થાય. જનતાની અંદર એ તાકાત છે. કોઈ પણ અભિમાની નેતા હોય, કોઈ પણ ઘમંડી નેતા હોય, કે કોઈ વડાપ્રધાન સુધીનો નેતા હોય, એને રોડ પર લાવવાની જનતાની અંદર તાકાત છે. અને એ તાકાત છે આપણા વોટની. આપશો કે નહીં? આ વખતે 2026માં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી આવે છે. એક વખત આ ડિસેમ્બર મહિનાની કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો મેયર બની ગયો તો 2027માં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતતા કોઈ નહીં રોકી શકે. કોઈ નહીં રોકી શકે. કોઈનામાં તાકાત નથી એવી. એટલે આ શરૂઆત તમારે કરવાની છે દોસ્તો. અહીંયા જેટલા ઉપસ્થિત છે લોકો, એ સૌ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ડિસેમ્બરની અંદર આપણે જે કોર્પોરેશનની ચૂંટણી આવે છે, એ ચૂંટણીની અંદર એક વખત તમે તમારા મનથી વિચાર કરજો કે જેને તમે વોટ આપો છો, અને વોટ આપ્યા બાદ તમારા વિસ્તારની અંદર જે કાંઈ પ્રશ્નો છે, નાના મોટા રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટરના ઢાંકણા ખુલ્લા, અરે છોકરા પડી જાય ગટરમાં, આ લોકોના પેટનું પાણી નથી હલતું. વિચાર કરો તમે.